પહેલાનો ઇતિહાસ છે. એ સમયમાં જો ધૂંધલી એમ કહેતી હોય કે નહીં મારો દીકરો છે નામ હું જ રાખીશ, તો એ છે ને ધૂંધલીની પરંપરા છે કે નથી? આપણને એમ થાય કે આ કરિયાવરમાં લઈને આવ્યા છે. હા રમાય કોઈને અડવા ન દે દીકરા, નહીં મારો છે લઈ જાઓ ભેગો થઈ. બિચારા ઘરવાળા ટેન્શનમાં આવી જાય કે ખબર નથી પડતી કે આનો પ્રાઇવેટ છે કે કુળનો કઈ સંબંધ છે કે નથી. એમ વળી કોક અડવા જાય, નહીં અડવાનું નહીં, કેમ એ કે જમ્સ લાગી જાય. હવે આ તમારા જમ્સ આ ખેતરમાં જન્મી ગયા એને કઈ વાંધો નહીં થાય, આને અડેતા કે જમ્સ લાગી જાય. આ બધી જે ઓવર, આમાં કઈ કહેવા જેવું નથી, કારણ કે ધૂંધલીની પરંપરા આવી જ હોય. આટલામાં તમે સમજી લ્યો. કારણ કે આજે તે ધૂંધલીના સ્વરૂપ સમાજમાં બહુ બધા છે, જાજા છે, અને એટલે જ જાજા ધુંધુકારી થઈ ગયા. સંતાનનો જન્મ જો વૈદિક પદ્ધતિથી સાધુ ગુરુઓના આશીર્વાદથી ભગવાનની કૃપાથી થયો છે તો એ બાળક સંસ્કારિત થાય. એને બહારથી સંસ્કાર નાખવા ન પડે અંદર. અને જે સંતાનો કામનાઓથી જન્મ લે છે, માતા પિતાની કામનાઓનું જે પરિણામ છે ને, આવા બાળકો ધુંધુકારીની સમકક્ષ છે. સૂતજી કહે છે કે સમય જાતા આ બંને બાળકો યુવાન થયા. કિયત કાલે ન તવ જાતો તરુણો તનયા ઉભો, ગૌકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ. આ બંને બાળકોના સ્વભાવનું વર્ણન કરે કે સમય રહેતા બંને જ્યારે યુવાન થયા, બંને બ્રાહ્મણ પરિવારમાં જન્મ લે છે, પણ ગૌકર્ણ પંડિતો જ્ઞાની ભગવાનના મહાન ભક્ત બન્યા, અને ધુંધુકારી મહાખલ. કારણ એક આશીર્વાદનું ફળ છે અને એક વાસનાનું ફળ છે. જેવો આ બેયનું અંતર શું છે? એક જ પરિવાર, એક જ પરવરિશ, એક જ સંસ્કાર, છતાં બેયના સ્વભાવની અંદર આટલી વિપરીતતા છે. જેટલા પણ પાપ છે, બ્રાહ્મણ માટે સર્વપ્રથમ સ્નાન શૌચનો નિયમ છે. ધંધુકારીમાં એ બિલકુલ નથી. ખાવા પીવાનો કોઈ નિયમ નહીં. ક્રોધી, ખરાબ વસ્તુઓનો સંગ્રહ કરે. આપણે ત્યાં નિયમ છે કે મૃત શરીરને કોઈ સ્પર્શ કરે ને તો પણ સ્નાન કરે. આ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈ અને કોઈ મળદાને સ્પર્શ થયેલું ભોજન કરતો, ચોરી કરવી, દ્વેષ કરવો, બીજાના બાળકોને મારી નાખવા, લોકોના ઘર બાળી દેવા, શસ્ત્ર રાખવું, કૂતરાઓની હારે ફરવું, અને આ રીતે જુગારમાં અને ઇત્યાદિ પાપ કર્મોમાં એણે એના પિતાનું બધું ધન નષ્ટ કરી નાખ્યું. જેટલું હતું પહેલા શરૂમાં જ્યારે વાપર્યું, આત્મદેવને થયું કે આની હાટું તો ભેગું કર્યું. પણ જ્યારે એ પાપ કર્મમાં રત થવા માંડ્યો, ત્યારે આત્મદેવને થોડી ચિંતા વધી કે ભલે પુત્ર છે પણ અવળા માર્ગે જઈ રહ્યો છે, આ ઠીક નથી. જ્યારે બધું ધન ખતમ થઈ ગયું ત્યારે આત્મદેવ રડવા લાગ્યા છે. અને રડતા રડતા બોલે છે, વંધ્યત્વમ તું સમીચીનમ કુપુત્રો દુઃખદાયક. કે આની કરતા તો આની માતા વાંજણી હતી ને એ વધારે સારું હતું. યાદ કરો, પુત્ર નહોતો, જે પુત્ર માટે આત્મદેવ આત્મહત્યા કરવા માટે તૈયાર છે, એ જ પુત્ર માટે આજ શું શબ્દ નીકળી રહ્યા છે કે આના કરતા આની માતા જો વાંજણી રહી હોત ને તો વધારે સારું હતું. હું ક્યાં રહું, ક્યાં જાઉં, કોણ મારું આ કષ્ટ કાપશે? મારી ઉપર આટલી મોટી વિપત્તિ આવી છે. આ વિપત્તિના કારણે એક દિવસ મારે પ્રાણનો ત્યાગ કરવો પડશે, મારે મરવું પડશે. આત્મદેવની દશા જુઓ. એક દિવસ એટલે મરવું તું કે પુત્ર નહોતો, અને આજ એટલે મરવું છે, પુત્ર છે. એક જ વ્યક્તિનો, એક જ જીવનનો આ અનુભવ છે. જુઓ તમે, કુપુત્ર કેટલો દુઃખ આપે છે કે આજે ફરીથી આને મરવાનો સમય આવ્યો. પુનઃ આત્મદેવ વિચાર કરે છે કે નહીં,
આ દુઃખથી મને તો કોઈ મુક્ત નહીં કરે તો મારે આત્મહત્યા કરવી પડશે. અને એ સમયે ગૌકર્ણજી એમની પાસે આવ્યા અને એમના પિતા આત્મદેવને સમજાવવા લાગ્યા. 3 શ્લોક કીધા. એણે કીધું, હે પિતાજી, અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક. આ સંસાર જે છે ને, આમાં કોઈ સાર નથી. આ અસાર છે. અસાર એટલા માટે કે આ સંસારથી સુખ શોધવા માટેનો કોઈ ગમે એટલો પ્રયાસ કરે, આ જગતમાં સુખ મળવાનું નથી ક્યારે. અને ઘણાને એવું લાગે છે કે નહીં, અમને મળી ગયું છે, તોય તેમ વેમમાં છો. આવો તમારો વેમ તોડી દઉં એક જ મિનિટમાં. હમણાં આપણને એવું લાગે છે ને, આપણી પાસે જે વસ્તુઓ છે આ બધું આપણને સુખ આપે છે. કોઈ વસ્તુમાં સુખ નથી. તમને કોઈ મીઠાઈ બહુ ભાવતી હોય તો એની ખાવાની એક લિમિટ હોય. તમને એકવાર આપે થાળીમાં તો મજા આવે કે હાલો આ તો ભાવ જ છે એ આવ્યું છે. બીજી વાર આપે, ત્રીજી વાર આપે, એમ વારંવાર આપતા જાય તો એક સમય એવો આવે કે જ્યારે એ મીઠાઈનું સુખ નીકળી જાય. માની લો તમારી કેપેસિટી આપણે 10 લાડવા ખાવાની હોય, પછી 11મા લાડવા એ તમને એમ લાગે કે આમાં ખાંડ નથી. આવું થાય. તો હવે એ જે 25-50 લાડવા બને બધામાં ખાંડ તો એ ખરખી જ હોય, પણ પહેલા લાડવામાં જે ટેસ્ટ આવે એ 11માં આવે ન આવે. તો સુખ ક્યાં વયું ગયું? પહેલા લાડવાના ટેસ્ટનું જે સુખ હતું એવો 11મો લાડવો ખાવ ત્યારે એ સુખ નથી. ક્યાં વયું ગયું? ક્ષણિક છે. સુખની અનુભૂતિ બિલકુલ ક્ષણિક છે. અને આ વસ્તુ કેવલ ખાવાના વિષયમાં નથી. જે વસ્તુ તમને એમ લાગે છે કે આ સુખ આપે એમ છે, આ બધા ઉપર આ નિયમ એપ્લાય થશે. કોઈ કપડાં તમે સારા લઈને આવ્યા, તમને એમ લાગ્યું કે નહીં આ કપડાં પહેરીશ ને બહુ આનંદ આવે છે, કેટલા દિવસ એ કપડું સારું લાગે છે. એ જ્યારે પહેલી વાર પહેરો છો એ આનંદ, જ્યારે 1 વર્ષ પછી એનું એ કપડું પહેરો ત્યારે આનંદ આવે છે? નથી. વયું ગયું સુખ. સૌથી વધારે આપણી નિકટ રહેવા વાળો આપણો સાથી એટલે આપણો મોબાઈલ જ્યારે નવો લાવ્યા હોય અને પહેલા દિવસે જે આનંદ હોય એ ત્રીજા દિવસે હોય. 2 દિવસમાં સુખ ક્ષણિક સમાપ્ત થઈ જાય. સંસારની હરેક વસ્તુઓ માટે આ નિયમ છે. શું કામ? કારણ કે સંસાર અસાર છે. સુખ આમાં છે નહીં, અને આપણે તો શોધવાની ટ્રાય કરીએ. શું કામ? આપણને લક્ષ્ય ખબર નથી. આપણા જીવનનું લક્ષ્ય સુખ નથી, શાંતિ છે. અને શાંતિ પામવા માટે બહુ ધન આવી જાય, બહુ બધું કમાય, પછી માણસ છેલ્લે એમ જ કે હવે શાંતિ લેવી છે. સુખ લેવું છે એમ કોઈ નથી કહેતા. હું જોઈશ શાંતિ જોઈએ. આપણું ડેસ્ટિનેશન સુખ નથી, શાંતિ છે. અને આપણો પ્રયાસ ઊંધી દિશામાં ચાલે છે. ગૌકર્ણજી કહે છે, પિતાજી આ સંસાર દુઃખરૂપી છે, દુઃખ આપવા વાળો છે, વિમોહક મોહમાં નાખવા વાળો છે. જે ભાળવી લેવાની ઈચ્છા થાય, આ સ્વરૂપ છે સંસારનું. કોઈની પાસે કઈ સારી વસ્તુ જોઈએ એટલે એમ થાય કે આપણે આ લેવું છે. થાય છે કે નહીં? થાય છે. હા, કોકની હાડી જોઈ ગયા હોય હારી તરફ, લગ્ન ક્યાંથી લીધી, કનેક્શન શરૂ થઈ જાય. જે વસ્તુ ગમે એની ઇન્ક્વાયરી શરૂ કરી દઈએ આપણે. વિમોહક. અહીંયાની હરેક વસ્તુ અને વ્યક્તિ મોહમાં નાખવા વાળું છે. સુતઃ કસ્ય ધનમ કસ્ય. પિતાજી કોનો પુત્ર છે, કોનું ધન છે? સ્નેહવા જ્વલતે અનિશમ. એમાં જે આસક્તિ છે આ વ્યક્તિને રાત દિવસ માળે. જો ધનનું હોવું ખરાબ નથી. તમારી પાસે ધન છે કોઈ વાંધો નહીં, તમારી આવડત છે તો ગમે એટલું ધન તમારી પાસે, એની કોઈ વાત જ નથી અહીંયા. અને ધન દુખી કરે છે એવું કોઈ સાધુ કે શાસ્ત્ર કહેતોય નથી. દુઃખ છે ધનની આસક્તિ, એનું જે એટેચમેન્ટ છે એમાં. જો ગૌકર્ણજી કહે છે કે પિતાજી દુઃખ ધુંધુકારી નથી આપતો. દુઃખ ઈ વાતનું છે કે તમે એને માનો છો કે આ મારો છે, ઈ દુઃખ છે.
પુત્ર દુઃખદાયી નથી, પુત્રમાં આસક્તિ. આપણો દીકરો બગડે ને ત્યારે દુઃખ લાગે, વ્યક્તિ રડે કે આ બગડી ગયો. ગામમાં 1000 લાખ બગડ્યા છે, એમાં આપણને દુઃખ નથી. કેમ? બીજાના બગડે કોઈ રોવે નહીં. આપણો બગડે તો રોવું આવે, તો દુઃખ લાગે. શું કામ? કારણ કે માની લીધું છે કે આ મારો છે. બાકી એટેચમેન્ટ ન હોય ને એમ લાગે કે આ બગડ્યો, કાઢી મૂકો ઘરે, માની લ્યો એક હતો જ નહીં, જવા દો. સાહસ છે આવું? નથી. આ નથી કરી શકતા. આખા ગામમાં અમારો આ બગડી ગયો, હવે કીધામ નથી. તો પણ હાકી મૂકો ને, કોની વાટે બેઠા? પણ નહીં, મારો છે, કેમ જવા દે ભાઈ? તો તમે વયા જાઓ, નથી જવા દેવા. આસક્તિ જે છે પુત્રમાં, એ દુઃખનું, પુત્ર દુઃખનું કારણ નથી. એમ ગૌકર્ણજી કહે છે, ધનમ કસ્ય, ધન દુઃખનું કારણ નથી, ધનમાં આસક્તિ, આ મારું છે, આ દુઃખનું કારણ છે. અને જ્યાં જ્યાં વ્યક્તિને એટેચમેન્ટ લાગી જાય ને આ મારું છે, એને રાત દિવસ બાળે. તમારા જ ભાઈ હોય અને તમારી જ્યારે માથાકૂટ કરી હોય, જુદા થયા હોય ને થોડુંક પચાવી પાડ્યું હોય, આપણે કઈ કરી એકવી નહીં, શું કરવી? બળવી બેઠા બેઠા. હા, લઈ ગયો વધારે. થાય છે કે નહીં? સ્નેહ જે છે, જ્યાં સંબંધ જોડાણો છે ને, આ સંબંધ બાળે, રાત દિવસ બાળે. એટલે ભગવાન ગીતામાં કહે છે, આસક્તિ છોડો, ધન છોડવાની જરૂર નથી. અર્જુનને ધન છોડવું હતું, ભગવાને ના પાડી, ઈ રેવા દે. જો બીજા અધ્યાયના પ્રારંભમાં અર્જુન કહે છે, પ્રભુ યુદ્ધ નથી કરવું, આ રાજ્ય જો કૌરવોને જોતું હોય ભલે લઈ લે. ભગવાન કે તું શું કરીશ? સંન્યાસ લઈશ, જંગલમાં જઈ ભીખ માગીને જીવન જીવીશ, લડવું નથી. ભગવાને કીધું તું ક્ષત્રિય છો, તારો સ્વધર્મ છે યુદ્ધ કરવું, તારે સંન્યાસી થવાની જરૂર નથી, તું યુદ્ધ કર. અને જો એ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપી અર્જુનને પોતાના કર્તવ્યમાં સ્થિત કરી, ભગવાન એને રાજા બનાવ્યો. ધનમાં જો દોષ હોત તો અર્જુન, યુધિષ્ઠિર અને રાજા શું કામ બનાવે? ભગવાન દોષ બીજા ઉપર આપવાની જરૂર નથી. હું તમને સરળ ભાષામાં કહું, આજે આપણે એમ કહેવાય સમાજમાં બગાડ થઈ રહ્યો છે. કોણ કરે? કે મોબાઈલ. મોબાઈલે કીધું તું મને આ જોવો. મોબાઈલ આપણને કહે છે કે આ ખોલો, આમાં જાઓ. કોણ જાય છે? મોબાઈલ તો એક જડ વસ્તુ છે, એ તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. મોબાઈલ તમને નથી બગાડતો, આપણી આસક્તિ જે છે ને એ આપણને બગાડે છે. મૂળ કારણ છે સંબંધ, સ્નેહ. અને જ્યાં જ્યાં સંબંધ બન્યો ને ત્યાં દુઃખી થવાનો છે. શું કામ? કારણ કે સંબંધ ક્યાં જોડવાનો છે એ આપણને ખબર નથી. સંબંધ ભગવાનમાં જોડો તો સુખી થશો, અને સંબંધ જો સંસારમાં જોડ્યો તો દુઃખ સિવાય કાંઈ આવવાનું નથી. ગમે એટલા રોવો, તમને છાનું રાખવા વાળું અહીં કોઈ છે નહીં. અને હું કામ છાના રાખે ભાઈ? કારણ કે તમે દુઃખી હો, તમે હેરાન થયા હોય ને, તમારાથી ડબલ તો જે બીજો સી થયો હોય. અહીં બધા રોવે કેમ? કારણ કે બધાનો પ્રોબ્લેમ એક જ હરખો છે. સંબંધ બધાએ બનાવ્યો છે એટલે દુઃખી બધા છે. એક વખત સંસારથી સંબંધ તોડી અને ભગવાનથી જોડી જવું, જીવનમાં ક્યારેય આંસુ નહીં પાડવું પડે. પણ આપણે એવું લાગે છે નહીં, ભક્તિ કરશો તો આપણો શું થશે? ભક્તિ કરશો ને તો જ સુખી થશો અને શાંતિ આવશે. બાકી તો જગતમાં ઉત્પાદ સિવાય બીજું કઈ નથી થવાનું. અને ઘણા ઘણા લોકો આપણને લોલીપોપ પકડાવતા હોય, પેલા આટલું કરી નાખો ને આમ કરી નાખો ને એટલા સેટ થઈ જાવ ને આમ થઈ જાવ ને પછી આ બધું કરાય. ત્યાં સુધી તમે રહેશો કે નહીં એની ગેરંટી છે ભાઈ કઈ? કાલે સવારે ઉકલી ગયા ને ફોટા વહી આવ્યા તો પછી શું કરશો? કોઈ કામ સંસારમાં મહત્વપૂર્ણ નથી. અને કોઈને એમ લાગતું હોય ને કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હું ન થાય જ નહીં, અને એ માણસ આજ ઉકલી ગયો, કાલ કોણ કરવાનું છે? ખોટો વેમ પાડવાની જરૂર નથી. ભજન નહીં કરવા માટે કોઈ બહાનાની જરૂર નથી. જો મૃત્યુ સનાતન છે, આપણે અહીંથી નીકળવાનું છે, આ 100%ની વાત છે. તમે માની લ્યો તોય ભલે, ન માનો તોય ભલે. અને જ્યાં સુધી સંસારમાં સંબંધ છે ત્યાં સુધી રોવાનું છે. આ એનથી વધારે મોટું સત્ય છે. અને એનાથી વિશેષ સત્ય એ છે કે આ જગતમાં રહીને જો સુખી થવું હોય તો સંબંધ ભગવાન હારે જોડવો જ પડશે. સંસારનો સંબંધ તૂટશે અને ભગવાનથી જોડાશે
ત્યારે જ આ જીવ સુખની અનુભૂતિ કરીએ. બાકી આ જગતમાં કોઈ તમને સુખ આપવાનું નથી. બધા ઈ જ વાટે બેઠા છે આ કેમ હેરાન થઈ જાજે. સાચું છે ખોટું છે? ભલે આપણા જ પરિવાર વાળા હોય, આપણા જ ભાઈઓ હોય, પણ એ વાટે તો ઈ જ હોય કે આવડો હેરાન કેમ થાય. કારણ કે પોતાનો વ્યક્તિ કંઈક આગળ વધતો હોય ઈર્ષા થવા માંડે. બાકી અંબાણી હજારો અરબો કરોડ રડે એને વાંધો નથી નહીં, ઈ ભલે રડે, આપણો નો જ આવવો જોઈએ. છે ને આ બધા દુઃખના કારણો આપણે અંદર દબાવીને બેઠા છે. આ સંસારનું સ્વરૂપ છે અને લોકો આમાં જ ટાઈમ પાસ કરે છે રાત દિવસ. આનાથી થોડા ઉપર ઉઠી જાઓ અને ભગવાનના ભજનમાં લાગો. જગતની કોઈ વ્યક્તિ કે વસ્તુનું દુઃખ નહીં લાગે. દુઃખ કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી આપતી, એના પ્રત્યેનું આપણું જે એટેચમેન્ટ છે ને. મારો ભાઈ છે તો એ મને બોલાવતો નથી. ભાઈ રોડે 1000 માણા નીકળે છે, કોઈ બોલાવે તમને? તો આને એમાં ભેળવી દો એક ભેગો, હું વાંધો નહીં. રાત દી બેઠો બેઠો ઈ કેમ નથી બોલાવ, પણ નથી બોલવું એને ભાઈ તારી યારે હું કામ માથાકૂટ કરે છે? થાય છે કે નહીં? તો કોકની હાટું હું કામ બળવું છે ભાઈ? પણ આ બળીએ છીએ આપણે કેમ? સંસારના સ્વરૂપને નથી જાણતા. ગૌકર્ણજીએ પહેલા શ્લોકમાં એના પિતાને સમજાવ્યું કે આ સંસાર કેવો છે, અને બીજા શ્લોકમાં કહે છે નચ ઇન્દ્રસ્ય સુખમ કિંચિન સુખમ ચક્રવર્તિનઃ. આ જગતમાં ચક્રવર્તી સમ્રાટને પણ સુખ નથી. તમે જો આપણને એવું લાગતું હોય કે ઓહો અંબાણી બહુ સુખી છે, એને કાંઈ વાંધો નહીં. તમે વેમ માર્યો, મેં પહેલા કીધું એમ, તમારે કાંટાવાળા ચપ્પલ છે તો એના ચપ્પલ એ કાંટાવાળા જ છે. ઈ ભલે અંબાણી હોય પણ છે જ માણા ને. તમારી પાસે 5.5 ફૂટનું શરીર છે, એને ઈ 5.5 ફૂટ જ છે. એટલે જે પ્રોબ્લેમ તમારે છે ઈ એને છે. સીધી વાત, તમારા ઘરે હાહુ બે બાંધતા હોય તો ઈ ઝઘડો અમિતાભ બચ્ચન ને ન્યાય છે કે નથી? છે. કોણ સુખી છે બતાવો? એ બધું દેખાય છે, એ દેખાવ ઉપર ન જાવ ભાઈ. એ માયાનો સ્વભાવ છે, દેખાડે. માયાનો અર્થ છે જે નથી એ છે એવું કરીને આપણી સામે પ્રેઝન્ટ કરે. આનું નામ માયા. આપણને માયા બધાના કાનમાં એમ જ કે તું એકલો જ દુખી, બાકી બધા સુખી છે. અને બધાને આ જ મેટર છે મગજમાં કે હું એકલો જ દુખી છું, બાકી બધા સુખી છે. સુખ, ગૌકર્ણજી કહે છે ચક્રવર્તી, આખી પૃથ્વીનો રાજા પણ કોઈ હોય ને એને સુખ નથી. અત્યારે રાજા કોણ છે? બિલ ગેટ્સ કે એલન મસ્ક. આ બધાને તમે માનો છો ને બહુ મોટા પૈસા વાળા છે ને બહુ સુખી. એને ઘરવાળી મૂકીને વહી ગઈ. એને લ્યો, અહીંયા કોઈક સામાન્ય ઘરે હોય એના છૂટાછેડા થાય, ઓલા નહીં થાય. તકલીફ છૂટાછેડાની હરખી જ છે. તેમ કદાચ 5 લાખ આપીને છૂટા થાય, ઓલો 500 કરોડ આપીને છૂટો થતો હોય. પ્રોબ્લેમ એકનો એક જ છે, લેવલ ફરક હોય ખાલી. વાત સમજાય? શું કામ દુખી થવું જ ભાઈ? તો ચક્રવર્તીને સુખ નથી. નચ ઇન્દ્રસ્ય સુખમ. આ લોકની વાત છોડો, સ્વર્ગમાં ઇન્દ્ર સુખી નથી. અને આપણે સપના જોવી ન્યા જવાના, મર્યા પછી સ્વર્ગ મળી જાય. ફોટામાં લખી સ્વર્ગવાસ. ક્યાં ગયા તો એ જાણતા છે ભાઈ. આપણે લખી નાખીએ સ્વર્ગવાસ. ભાગવતની કથાઓ પ્રમાણ છે ને, ઇન્દ્ર નહીં તે ક્યારેક ક્યારેક સ્વર્ગ છોડીને ભાગવું પડે છે. રાજા છે સ્વર્ગના. બલિ મહારાજ જેવા બળવાન અસુરો ક્યારેક આક્રમણ કરે ને તો ઇન્દ્ર નહીં તે ભાડાનું નથી મળતું. આપણે ઠીક ચાલો ઘરનું હોય જાય ભાડે રહી, ઇન્દ્ર ક્યાં રહે? સ્વર્ગના સિંહાસન ઉપર છે પણ ઇન્દ્ર ચિંતામાં છે કોક લઈ ન જાય. અને જ્યારે જ્યારે કોઈ જો 100 અશ્વમેધ યજ્ઞ કરે ને એને ઇન્દ્રનું પદ મળે, અને જ્યારે કોઈ અહીં અશ્વમેધ યજ્ઞ કરે એટલે ઇન્દ્ર ટેન્શન. આ ઘોડા ચોરાવાની જે કથાઓ છે બધી હું કામ ચોરી કરે છે ઇન્દ્ર? તમે જો પૃથુ મહારાજના યજ્ઞમાં ચોરી ગયા ઘોડા. મહારાજ સગરને ત્યાંથી ઘોડાને ચોરી કરી, અને ચોરવા વાળા ઇન્દ્ર જ. શું કામ? ડર છે કે મારી આ સીટ કોઈ લઈ ન લે. તો અહીંયા નાના મોટા નેતાઓને બીક હોય કે આપણી વહી ન જાય, એમાં શું વાત છે ભાઈ? ઇન્દ્ર આ ટેન્શનમાં, સીટ ઉપર બેઠા એ બધા ટેન્શનમાં છે. ખુરશીનો કમાલ જ એવો છે.
તો ઇન્દ્ર, ગૌકર્ણજી કહે છે નચ ઇન્દ્રસ્ય સુખમ, ઇન્દ્રને સુખ નથી, ન તો ચક્રવર્તીને, તો સુખી છે કોણ? ત્યારે ગૌકર્ણજી કહે છે સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનિર એકાંત જીવી ન. જે વૈરાગી છે, વૈરાગી એટલે એ નથી જેણે બધું ત્યાગ કરી દીધું છે, જેણે આસક્તિનો ત્યાગ કર્યો છે, આવો જે વૈરાગી છે, ભલે સંસારમાં રહેતો હોય, આપણી હારે રહેતો હોય, પણ એણે અંદરથી જેણે આસક્તિઓ છોડી દીધી છે, ગૌકર્ણજી કહે છે આવો એકાંત જેવી કોઈ મુનિ આ સુખી છે. એટલે સંસારમાં જો સુખી થવું હોય તો આસક્તિઓનો ત્યાગ કરો. કે જે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ, હે પિતાજી તમે આ બાળક, આ મારો પુત્ર છે, આ મોહનો ત્યાગ કરો. કેમ? કારણ કે આ મોહ જે છે આ નરકમાં લઈ જાય છે. નિષ્પતતિ દેહોયમ સર્વ ત્યક્ત્વા વનમ વ્રજ. તમારી પાસે સમય ઓછો છે, તમે વનમાં જાઓ અને ભગવાનનું ભજન કરો. કેવી રીતે ભજન કરવું? તો એ ગૌકર્ણજી એને શિક્ષા આપી. આત્મદેવ વનમાં ગયા અને એણે ભગવાનની પ્રાપ્તિ કરી લીધી. આ બાજુ ઘરે વધ્યા 3 જણા. એક દિવસ ધુંધુકારી એની માતાને મારી અને કીધું ધન તે જ છુપાવી રાખ્યું છે. ક્યાં છુપાવ્યું છે એ બતાવ્યું. ધુંધલીએ જોયું કે આટલો કુપુત્ર છે આ, એને એના જ ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. હવે પ્રશ્ન એ છે કે ગૌકર્ણજીએ આત્મદેવનો ઉદ્ધાર કર્યો તો એની માતાનો ઉદ્ધાર કેમ ન કર્યો? ભક્ત તો છે, જો પિતાનો ઉદ્ધાર કરે તો માતાનો ઉદ્ધાર કરીએ. પણ જો આ જગતમાં કોઈ પણ જીવની મુક્તિ એની ઈચ્છા ઉપર આધાર રાખે છે. તમારે મુક્ત થવાની ઈચ્છા છે કે નહીં? પરાણે તમને કોઈ મુક્ત કરી શકે નહીં. આત્મદેવની ઈચ્છા હતી કે મારે મુક્ત થવું છે આ દુઃખથી. ગૌકર્ણજી ઉપદેશ આપ્યો, મુક્ત થઈ ગયા. પણ ધુંધલીએ જીવનમાં ક્યારે ઈચ્છા નહોતી કરી કે મારે મુક્ત થવું છે, એને આત્મહત્યા કરવી પડી. નક્કી આપણે કરવાનું છે. અહીંયા હલવાણેલા રહેવું છે કે અહીંથી બહાર નીકળવું છે. જેવી ઈચ્છા છે એવો સંગ મળશે, એવું વાતાવરણ મળશે અને એવા કર્મો થશે. અને જેવા કર્મો છે એવા પરિણામ ભોગવવા પડશે. જેવો આત્મદેવ સદાચારી બ્રાહ્મણ હતા, જીવનમાં પાપ કર્યું નથી એણે, અને એટલા માટે એને ભગવત પ્રાપ્તિ થઈ. 3 શ્લોકમાં ઉપદેશ સમજી ગયા. અને ધુંધલીને આજીવન ખબર ન પડી કે ગૌકર્ણ જેવો પુત્ર છે, જો આનો સંગ લેશું તો કદાચ પાર નીકળી જશું. કપિલ દેવનો સંગ લીધો માતા દેવહૂતિએ, તો જો ઈ પામી ગયા. આણે સંગ લીધો નહીં, એને આત્મહત્યા કરી. અને આ ઘટના જોયા પછી ગૌકર્ણજી તીર્થયાત્રામાં નીકળી ગયા. આ બાજુ ધુંધુકારી એકલો. હવે એને નક્કી કર્યું કે હવે બંદા એકલા રાજ કરેગા, અને લાવ્યો 5 વેશ્યાઓને ઘરે. પણ આ જારસ સ્ત્રીઓ એમ નામ તો ટકે નહીં, એને પૈસા જોઈ. રાજાને ત્યાં ચોરી કરી એને એકવાર મોટી ચોરી કરી લો, આજીવન આવડા વાપરે કાંઈ વાંધો જ નહીં. પછી રાજાને ત્યાં ચોરી કરી અને પરિણામે એ ધન લાવી આ સ્ત્રીઓના હાથમાં આપ્યું. અને આ સ્ત્રીઓએ વિચાર કર્યો કે રાજાના સૈનિકો આવશે, આને પકડશે, અને આને જો પકડીને લઈ જાય હારે હારે આપણને ઉપાડશે. ખોટે ખોટું આ જીવન જેલમાં જાહે. એક કામ કરો, આને જ મારી નાખો. ધંધુકારી મહેનત કરીને આવ્યો તો સૂતો હતો, એ જ પલંગારે બાંધી દીધો. એને ગળું દબાવી અને મારવાની ટ્રાય કરે, મોઢું જેવું ખોલ્યું, સળગતા દેતવા ભરી દીધા મોઢામાં, અને બહુ તડપાવીને મારી નાખ્યો. એને એના જ ઘરમાં એને દાટી દીધો. થોડા દિવસ એ સ્ત્રીઓ ત્યાં રહી અને ધન લઈને ત્યાંથી નીકળી ગઈ. આ બાજુ કમોત થયું એટલે ધુંધુકારી પ્રેત યોનીને પ્રાપ્ત થયું, પ્રેત બન્યો. ગૌકર્ણજીને તીર્થયાત્રામાં ખબર પડી કે મારા ભાઈ ધુંધુકારીનું મૃત્યુ થયું છે. એણે ગયાજીમાં જઈ અને એની શ્રાદ્ધ કર્મ કર્યું. પછી જે તીર્થોમાં જતા ત્યાં એનું તર્પણ શ્રાદ્ધ આ બધું કરે. અને ફરતા ફરતા એક સમયે પોતાના ગામમાં આવ્યા. આવી અને કોઈને ખબર ન પડે એમ પોતાના ઘરે જઈ અને સૂતા મધ્યરાત્રિ આ પ્રેત પ્રગટ થયો ધુંધુકારી.
ગૌકર્ણજીએ જોયું કોઈ અવગતિએ ગયેલો જીવ લાગે છે. પોતાના કમંડળમાંથી જળ લઈ અને વાચા આપી. ગૌકર્ણજીએ પૂછ્યું, કોણ છો તું? એ કે હું તમારો ભાઈ ધુંધુકારી. અરે તારું મેં શ્રાદ્ધ કર્યું છે ગયામાં. ત્યારે ધુંધુકારી કહે છે, ભાઈ હું એટલો પાપી છું કે આવા સેંકડો શ્રાદ્ધ કરો તો મારી મુક્તિ થાય એમ નથી. મને આ પ્રેત પીડાથી મુક્ત કરો. ગૌકર્ણજીએ કીધું, હું કાલે સવારે કંઈક ઉપાય વિચારીશ, અત્યારે તું વયો જા. બધા બ્રાહ્મણો આવ્યા સવારે, ખબર પડી ગૌકર્ણજી આવ્યા છે. એ બ્રાહ્મણોને કીધું કે જો ગયા શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય, આની મુક્તિનો ઉપાય શું છે? બ્રાહ્મણો કે આવું શાસ્ત્રમાં છે જ નહીં. ગયામાં શ્રાદ્ધ કરો એટલે મુક્તિ થાય, આમાં કોઈ સંદેહ નથી. અને આની નથી થઈ કે પણ ધુંધુકારી. તો કે આ કંઈક ઓપ્શનલ કેસ લાગે છે, અમને તો ખબર નથી, પણ એક કામ કરો, સૂર્ય ભગવાનને પૂછો, કારણ કે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ સૂર્યનારાયણ છે. ગૌકર્ણજીએ પોતાની યોગ શક્તિથી સૂર્યદેવને રોકી અને એમને પૂછ્યું. ત્યારે ભગવાન સૂર્યનારાયણ કહે છે કે સપ્તાહ વિધિ જે છે ભાગવત, આનાથી આની મુક્તિ સંભવ થાય એમ છે. બધા ગામ લોકોએ મળી અને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. અને પ્રેત રૂપમાં ધુંધુકારી એક વાંસમાં બેસીને કથા સાંભળતો. જેમ જેમ દિવસ પાર થાય, પહેલો દિવસ પૂરો થયો, વાંસની એક ગાંઠ ફાટી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, એમ 7 દિવસમાં એ 7 ગાંઠ ફાટી. અને એ ધુંધુકારી વિષ્ણુ પાર્ષદનું રૂપ લઈ અને એ સ્ટેજ ઉપર પ્રગટ થયો. બધાના મનમાં આશ્ચર્ય થયું કે આ છે કોણ? ત્યારે ધુંધુકારીએ કીધું, હું ધુંધુકારી છું. હજી થોડા સમય પહેલા હું પ્રેત શરીરમાં હતો, પણ જો આ ભાગવતની કથા કે જેનાથી આ પ્રેત પીડાથી મને મુક્તિ પ્રાપ્ત થઈ છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ પ્રેત પીડાનો નાશ કરવા વાળું આ ભાગવત ધન્ય છે. જો આપણે પણ ગયામાં શ્રાદ્ધ કર્મ ઇત્યાદિ કર્યું હોય અને હજી સંદેહ હોય કે આપણા પિતૃઓની મુક્તિ થઈ છે કે નહીં, તો એના માટે અંતિમ ઉપાય જે છે એ શ્રીમદ ભાગવત છે. અને આ ધુંધુકારીના પ્રસંગથી પ્રમાણિત થયું કે શ્રાદ્ધમાં પણ સંદેહ રહી ગયો હોય તો એની મુક્તિ કેવલ ભાગવત કરી શકે. અને એ સમય એને લેવા માટે વિમાન આવ્યું. વિમાનમાંથી ભગવાનના પાર્ષદો આવી અને ધુંધુકારીને વિમાનમાં બેસાડીને જ્યારે લઈ જઈ રહ્યા, અને એ સમય બધા લોકોએ વિમાન ઊભું રખાયું કે અમારો એક પ્રશ્ન છે, શું કથા બધા લોકોએ સાંભળી છે તો વિમાન ધુંધુકારી એકની માટે કેમ? ત્યારે આ પ્રશ્ન વિચારણીય હતો કે કથા તો બધાએ સાંભળી છે, તો વિમાન ખાલી ધુંધુકારી માટે કેમ આવ્યું એક? તો ભગવાનના પાર્ષદો કહે છે કે કથા તો બધાએ સાંભળી છે, પણ જે રીતે ચિંતન મનન દ્વારા આ ધુંધુકારીએ કથા સાંભળી છે, આવું ચિંતન મનન અન્ય કોઈ જે બેઠા છે એણે કર્યું નથી. અને એટલા માટે આ ધુંધુકારીના એકના માટે વિમાન આવ્યું છે. જો કથામાં આવીને બેસવાનો અર્થ એ નથી કે બસ આપણે આવીને બેસી ગયા એટલે આપણું કલ્યાણ થઈ જાય. આપણે કથામાં બેઠા છીએ એનાથી વધારે મહત્વનું છે કે એ કથા આપણી અંદર બેસે. જો આપણા કાન, બુદ્ધિ આ બધું ખુલ્લું હોય તો કથામાં ધ્યાન લાગે, શું પ્રસંગો છે, એની ચર્ચા, એના સિદ્ધાંતો, એનું ચિંતન મનન કરી અને કોઈ વ્યક્તિ જ્યારે ભગવાનનું ભજન કરવા લાગે તો આનો ઉદ્ધાર થાય. આજકાલ લોકો કથાઓ ખૂબ કરે, કથામાં જાય તે પણ ધ્યાન ન હોય. કથામાં શું કીધું છે ખબર ન હોય, કોઈ પ્રકારનું ચિંતન નહીં, કોઈ મનન નહીં. પછી કે અમારે કાંઈ ફાયદો નથી થતો. 100 નહીં 1000 કથા સાંભળી લ્યો તોય કાંઈ ન થાય, જ્યાં સુધી એની ઉપર વિચાર, ચિંતન મનન નહીં કરવામાં આવે. ભગવાનના પાર્ષદોએ કીધું કે કથા તો બધાએ સાંભળી છે, પણ ચિંતન મનન થયું નથી. શ્રવણ ભેદના કારણે ફળમાં ભેદ રહી ગયો છે. ત્યારે ગામ લોકોએ કીધું કે હવે એક કામ કરો ને તો પાછી કથા કરો, કારણ કે વિમાન ભાડે ગયા હોય ઘરે થોડા જાય. પછી મંડપ ને બધું રેડી જતું, કથા ચાલુ કરો પાછી. ગૌકર્ણજીએ ફરીથી કથા કરી અને એ પંડાળમાં જેટલા પણ જીવ હતા એ છોડો. સૂતજી કહે છે ગૌકર્ણજીની કથાનો એક શબ્દ જેના જેના કાનમાં ગયો
એ બધા માટે વૈકુંઠથી વિમાન આવ્યા, હજારો લાખો વિમાનો, અને બધા ભગવત પાર્ષદનું રૂપ ધારણ કરી એ વિમાનમાં બેઠા અને ગૌકર્ણજીને લેવા માટે સ્વયં ભગવાન આવ્યા. અને આ રીતે એ તુંગભદ્રા તટે જે નગર હતું એમાં રહેવાવાળા મનુષ્ય તો ઠીક, પશુ પક્ષીથી માંડીને જેટલા પણ જીવાત્માઓ હતા આ બધાનો ભાગવતથી ઉદ્ધાર થયો છે. તો જેવી રીતે પ્રેત પીડામાં રહેવાવાળા ધુંધુકારીની મુક્તિ ભાગવતથી થઈ, તો વિચાર કરો આ મનુષ્ય શરીરમાં જીવતા જીવ જે ભાગવત સાંભળે એને ભગવાન નહીં મળે કે મળશે, આમાં કોઈ સંદેહ છે નથી. એક પ્રેતને જો પણ ભગવત પ્રાપ્તિ થઈ શકતી હોય તો જીવતા જીવ મનુષ્યને કેમ ન થાય? પણ આપણે બધા કાંઈક ઉલટી દિશાના વિચાર કરવા વાળા છીએ. અત્યારે કીધું હોય કથા સાંભળો તો કે નથી સાંભળવી, એ છોકરાને કહેતા જાય અમે વૈયા જ આવીને પછી કથા કરજો, મતલબ ભૂત બનીને સાંભળવાની એ પાકું કર્યું છે આપણે નક્કી. મતલબ જીવિત અવસ્થામાં જ્યારે અવસર છે સાંભળવાનો તો એનો લાભ નથી લેવો. આ મનુષ્ય જીવન છે, આમાં લાભ લેવો નથી, પણ ના વૈયા જ આવીને પછી કથા કરજો. આ કેટલો મૂર્ખ વિચાર છે. જો તમને એટલો વિશ્વાસ હોય કે મૃત્યુ પછી આ ભાગવત આપણો ઉદ્ધાર કરે છે, તો એટલો વિશ્વાસ નથી કે જીવતા જીવ આજ ભાગવત આપણું કલ્યાણ કરશે? પણ કીધું આસક્તિ જે છે ને એ બહુ મોટી બાધા છે. જો આસક્તિ છૂટી જાય તો આ ભાગવત જે છે ને એ અત્યારે જ આપણું કલ્યાણ કરીએ કેમ છે, આમાં વાટ જોવાની જરૂર નથી. ધુંધુકારી તો બિચારો કઠણાઈ ગયો તો પ્રેત શરીરમાં. આપણે શું કામ પ્રેત બનવું છે? આપણી પાસે આ સુંદર મનુષ્ય જીવન છે. પ્રતિદિન ભાગવતનો સત્સંગ કરો, સંસારની બધી આસક્તિઓ આપણે આપ છૂટી જશે. अपने आप ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થશે ખાલી ભાગવત શ્રવણ કરવાથી. પણ જો આપણી પાસે આટલું ધૈર્ય નથી, આટલો સમય નથી, અને સત્સંગમાં આવ્યા હોય તો વિચાર કરતા હોય કે હાલો પૂરું થાય કાલે હવે ઓફિસ જવાનું છું. કારણ કે મન તો મન છે ને ભાઈ, જેવું એને ટ્રેન કર્યું છે તમે એના એ જ વિચારમાં છે. એ નથી કે આટલો સુંદર દિવ્ય આ લાભ છે સત્સંગનો કે એનો લાભ લઈને. જો એક તો આપણી આદત નથી પ્રતિદિન સત્સંગની, સૌભાગ્યથી આવું કંઈક મળી જાય છે તો આપણું ચિત્ત એમાં લાગતું નથી. આ મોટું દુર્ભાગ્ય છે. તો આપણે પણ જો એવું વિચારતા હોય કે આપણી પાછળ કોઈને કાંઈ ન કરવું પડે, આપણે આપણો જ ઉદ્ધાર કરીને નીકળવું છે, તો ભાગવતથી વિશેષ બીજી કોઈ વસ્તુ નથી. જેવો ગૌકર્ણજી ભક્ત હતા એને ભગવાન મળી ગયા, અને આ ધુંધુકારી પ્રેત શરીરમાં એને ભગવાન મળી ગયા. બેયનું કારણ શ્રીમદ ભાગવત છે. શૌનકાદી ઋષિઓ કહે છે કે આ ભાગવત પુરાણ જે છે એનું આ ફળ છે કે જીવનમાં જે કાંઈ પાપ થયા હોય નાના મોટા, જેમ જંગલમાં દાવાગ્નિ લાગે, લીલા સૂકા બધા ઝાડ બળીને ભસ્મ થઈ જાય, એમ ભાગવત જ્યારે કોઈની અંદર પ્રવેશ કરે ત્યારે એના નાના મોટા બધા પાપોનો નાશ થઈ અને એને ભગવાનમાં પ્રેમ થાય છે. તો આપણે પણ જો સંબંધ ભગવાન સાથે જોડવો છે, ભગવાનમાં પ્રેમ કરવો છે, તો આપણે પણ ભાગવતનો આશ્રય લેવો જોઈએ. આ સાર છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદ.